જી હા, આજે ઘર ઘરના ગણપતિની ટીમ આવી પહોંચી છે હરીશભાઈ અને દેનિશાબેનને ત્યાં આગળ. આવો એમની પાસેથી જાણીએ કે એમને ગણપતિ દાદાના એવા કયા એક્સપિરિયન્સીસ રહ્યા છે કે એમને આમાં આસ્થા બેઠી. ગણપતિ દાદાની આસ્થાની વાત આપણે જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે ઘણા બધા એક્સપિરિયન્સીસ આપણને થતા હોય છે અને એવા ઘણા બધા એક્સપિરિયન્સીસની સાથે સાથે ઘર ઘરના ગણપતિની ટીમ જ્યારે આજે આવી પહોંચી છે ત્રાગડ વિસ્તારમાં. चित्स्वरूपं विश्वरूपं दिव्यज्ञानं गणेशा प्रथमपूजं गजकर्णकः शुभकार्येषु गणेशा एकदन्ताय गोजयप्रदाय वेदगर्भा गणेशा निराकार ओंकार धूम्रवर्णा गणेशा. तू अनंत तू गणनायका हे शिवसुता गिरिजात्मजा तू गुणनायका चराचरात वास तुझा रे शरण तुला तुझ्या विना पूर्ण सारा त्रिलोक गणेशा. जिथे तिथे दिसे तुझे रूप मनोहर, जिथे तिथे दिसे तुझे रूप मनोहर. काही दिशात घुमतो तुझ्या नामाचा गजर, काही दिशात घुमतो तुझ्या नामाचा गजर. मोरया 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 तुझ्या नामाचा गजर. मोरया 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 तुझ्या नामाचा गजर. सृष्टीचा प्रारंभ आधार तू सर्वेश्वरा पंचतत्वात तू विद्याधीशा तू कलाधिपती विश्वाचा परमेश्वर हे रूप तू. सूरकाला संगे गातो तुझे गुणगान तुझ्या भक्तीमध्ये. તાઓ આપણે હરીશભાઈ પાસેથી જ જાણીએ કે તેઓ કેટલા વર્ષથી સ્થાપના કરે છે અને તેમના એક્સપિરિયન્સીસ શું થયા છે અને આ વખતની જે થીમ છે અનેરી થીમ એ કઈ છે. હરીશભાઈ કેમ છો તમે? બસ મજામાં. તો હરીશભાઈ તમે કેટલા વર્ષોથી ગણપતિ દાદાની સ્થાપના કરો છો? બેન અમે લગભગ 10 વર્ષથી સ્થાપના કરીએ છીએ, પણ આ અમારું 11મું વર્ષ છે અને આ અમારા નવા ઘરે અમે ગણપતિ બેસાડ્યા છે. એટલે આ ફેર અમે એવું વિચારતા હતા કે અમારું નવું ઘર છે એટલે અમે બાળ ગણેશ બેસાડીએ. સમજો કે આ ઘરમાં અમારું પહેલું વર્ષ છે એટલે 10 વર્ષ થઈ ચૂક્યા અમારા ઘર જૂના ઘરે હતું. આ અમારા ઘરનું પહેલું વર્ષ છે એટલે અમે બાળ ગણેશ બેસાડવાનું નક્કી કર્યું હતું. અને આ મૂર્તિ પાછળ એક રીઝન છે કે જ્યારે અમે મૂર્તિ લેવા ગયા સૌથી પહેલાં મારા છોકરાને આ જ મૂર્તિ ગમી ગઈ. એ કીધું કે પપ્પા લઈશું તો આપણે આ જ મૂર્તિ લઈશું. એટલે મને પણ એવું લાગ્યું કે સાક્ષાત છોકરાની અંદર ભગવાન હોય છે સમજો. એટલે ભગવાનનો સમજો કંઈક ઇશારો એ તરફ છે કે ભાઈ અમે છોકરા થકી અમને ભગવાને બોલાવડાયું કે ભાઈ છોકરાએ એમ કીધું કે સાહેબ આ જ મૂર્તિ જોઈએ છીએ એટલે મેં આ જ મૂર્તિ પસંદ કરી છે.
બહુ જ સરસ વાત કરી છે કે આ ઘરમાં પહેલું વર્ષ છે અને એટલા માટે થઈને બાળ ગણેશથી વધારે સારી મૂર્તિ કોઈ હોઈ જ ના શકે. અને બાળક જ્યારે કહે છે કે બાળ ગણેશની સ્થાપના કરવી છે ત્યારે એનાથી વધારે તો સારું હોય જ શું શકે. કારણ કે ઓબ્વિયસલી બાળકો હોય કે વૃદ્ધો હોય કે યંગ જનરેશન હોય, બધાને ગણપતિ દાદાની એવી કંઈક ને કંઈક આસ્થા બેઠી હોય છે, એક્સપિરિયન્સીસ રહ્યા હોય છે. તો તમારી આ જે થીમ છે એ થીમનું નામ શું છે અને એ કેવી રીતે તમે ડિસાઈડ કરી આટલી સુંદર મજાની થીમ વિશે? આ થીમ એકચ્યુઅલી વરસાદનું મોસમ છે, એટલે મને જ્યારે હું મૂર્તિ લેવા જતો ત્યારે મને આમ પ્રકૃતિ પ્રત્યે કંઈક એવો ઇશારો થયો કે આપણે આ વરસાદનું મોસમ ચાલે છે તો આપણે કંઈક પર્યાવરણ જેવું આપણે કંઈ થીમ ગોઠવીએ. એના કારણે અમે આ પાછળ ગ્રીનરી થોડું ગોઠવ્યું છે કે જેમ કે વરસાદનું મોસમય છે અને બીજું શું કે અત્યારે એક પર્યાવરણ પ્રત્યે પણ લોકોની જાગૃતિ જરૂરી છે, તેના માટે અમે આ થીમ રાખી છે. ડેફિનેટલી બહુ જ સરસ વાત કીધી છે કે પર્યાવરણ પ્રત્યે જે લાગણી છે એ આજકાલ લોકોની વધારે ને વધારે થઈ રહી છે, કારણ કે જંગલો કપાઈ રહ્યા છે, બિલ્ડિંગ્સ બની રહ્યા છે અને એની જ સાથે સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને એટલા માટે થઈને જ જે થીમ રાખવામાં આવી છે ઇકો ફ્રેન્ડલી ગણપતિની, એ પણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટના રૂપમાં રાખવામાં આવી છે, જેનાથી પ્રકૃતિ પ્રત્યે તમે સજાગ રહો. તો યસ, હવે આ 10 દિવસો દરમિયાન તમને એવા ઘણા બધા એક્સપિરિયન્સીસ થયા હશે જે તમને એવું લાગે કે વાહ, આવું તમે ક્યારેય નહોતું વિચાર્યું કે ગણપતિ દાદાને જ્યારે બિરાજમાન કરીએ છીએ ત્યારે આવા કંઈક એક્સપિરિયન્સીસ અવારનવાર આપણને થતા હોય છે. એવો કોઈ એક્સપિરિયન્સ જે છે એ અમારા દર્શક મિત્રો સાથે શેર કરશો? બેન, સૌથી પહેલાં તો આમ જોવા જઈએ તો આજથી 10 વર્ષ પહેલાં અમારી પાસે કશું નહોતું, પણ જ્યારથી ગણપતિનું પહેલું વર્ષ અમે ચાલુ કર્યું ત્યારથી અમારા ઘરની ચડતી થઈ, એટલે અમને લાગ્યું કે ના, ભગવાન છે. ડેફિનેટલી બહુ જ સુંદર વાત કહેવામાં આવી છે કે ભગવાનને જ્યારે તમે મનથી યાદ કરો છો ત્યારે ડેફિનેટલી આપણને એ વસ્તુ જે છે એ અવારનવાર આપી જ દેતો હોય છે. ભગવાન હંમેશા એક જ વસ્તુ કહે છે કે તમારે જે કરવું છે એ તમે જે છે મારા પ્રમાણે કર તો તું જે ઈચ્છીશ એ તને ડેફિનેટલી હું આપીશ. અને એનું જ કદાચ ફળ રહ્યું છે કે 11 વર્ષોથી વિરાજમાન રહ્યા છે ગણપતિ દાદા. તો યસ કુલદીપ, હું તમને બોલાવવા માંગીશ અને હું તમને પૂછવા માંગીશ, સો કુલદીપ, તમને કેવી રીતે વિચાર આવ્યો કે મારે બાળ ગણેશની જ સ્થાપના કરવી છે, કે આ જ મૂર્તિ કેમ ગમી તમને? કારણ કે આ નાના અમારા જેવા. આ નાના છે મારા જેવા, એટલે ગણપતિ દાદા ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ. હા, ઓકે, થેન્ક યુ. તો જોયું ને, બાળક હોય કે યુવાન હોય, હંમેશા ગણપતિ દાદા પ્રત્યેની જે આસ્થા છે એ અપરંપાર રહી છે. એમના જે અલગ અલગ એક્સપિરિયન્સીસ દ્વારા કે હંમેશા ગણપતિ દાદા હાજરા હજુર રહ્યા છે, હંમેશા બતાડે છે કે ભાઈ હું અહીંયા જ છું, હંમેશા માટે અહીંયા જ છું. અને એટલા માટે થઈને જ તમે જ્યારે કોઈક એક વસ્તુ માંગતા હોય છે, ગણપતિ દાદા 10 વસ્તુઓ આપતા હોય છે અને કહે છે તથાસ્તુ. તો યસ, આવી જ રીતે જે આસ્થાનું પ્રતીક છે, એટલે કે ઘર ઘરના ગણપતિની ટીમ જ્યારે આજે આવી પહોંચી હતી અહીંયા સુંદર રીતે, ત્યારે બહુ જ સુંદર થીમના વિશે આપણે વાત કરી છે. ગણપતિ તો વિરાજમાન છે જ, પણ એની સાથે સાથે હરીશભાઈને ત્યાં આગળ માતાજી પણ સાક્ષાત્કાર છે, કારણ કે માતાજીઓના સ્વરૂપમાં પણ 3 મૂર્તિ વિરાજમાન છે, ખોડિયારમાં, અંબેમાં તથા મેલડીમાં. તેમના પરચા તો આપણે સૌએ જોયા જ છે, પણ આવો આપણે સૌ એમને પણ નમન કરીએ. તો જોયું ને દર્શક મિત્રો, ગણપતિ બાપાના સુંદર મજાના બાળ રૂપ આપણે નિહાળ્યા, બાળ ગણેશ આપણે નિહાળ્યા છે, પ્રકૃતિના આપણે લોકોએ સૌએ દર્શન કર્યા છે. જે કુલદીપે પસંદ કરી હતી એવી જ રીતની થીમ બનાવવામાં આવી છે અને ગણપતિ બાપાની હંમેશા જે લીલા છે એ અપરંપાર છે. જી હા, તો આવી જ કંઈક આસ્થાના રૂપમાં ઘર ઘરના ગણપતિ હવે તમને નિહાળતું રહેશે અને તમને સૌને ગમ્યું જ હશે. તો આવો હવે આપણે જોઈએ કે નેક્સ્ટ જે ઘર છે ત્યાં આગળ શું થયું છે અને ત્યાં આગળ કેટલી સુંદર મજાની મૂર્તિ જે છે એ બિરાજમાન છે. પણ જતા આપણે સૌ કહીશું ગણપતિ બાપા મોરયા, 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 ગણપતિ બાપા મોરયા. જી હા, જય ગણેશ સાથે આપણો સૌનું હર્ષ અને ઉલ્લાસ, આપણું ભર્યું મુખ જે છે એ સ્મિત કરવા માંડતું હોય છે. અને આ બધી જ કૃપા જે છે એ હોય છે ભગવાન ગણેશ. ભગવાન ગણેશ એટલે પ્રથમ પૂજનીય દેવ તો છે જ, પણ દરેક વિઘ્નોને હરી લેનારા પણ છે. એટલા માટે થઈને જ તેમને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે. જ્યારે ઘરમાં કોઈ પણ શુભ પ્રસંગ હોય છે ત્યારે ભગવાન ગણેશને આપણે સૌ યાદ કરતા હોઈએ છીએ.
અને એ યાદો જે છે એ આપણને હંમેશા યાદ રહેતી હોય છે. જી, તો આપણે હંમેશા એ વસ્તુ તો જાણતા જ હોઈએ છીએ કે ભગવાન ગણેશના ઉપર આપણા સૌની આસ્થા તો છે, કૃપા તો વરસાવતી જ હોય છે, પણ એની સાથે સાથે ઘર એક એવી જગ્યા છે જ્યાં સંસ્કારોનું સિંચન થતું હોય છે. અને જ્યારે ભગવાન ગણેશ આપણા ઘરમાં વિરાજમાન હોય છે ત્યારે એ ઘર મંદિર બની જતું હોય છે અને ખુશીઓનો વાસ થતો હોય છે. અને એટલા માટે થઈને જ આ વખતે GTPL ગુજરાતીની ટીમ ઘરના ગણપતિની ટીમ આવી પહોંચી છે જગતપુર વિસ્તારમાં સનરાઇઝિંગ હોમ્સમાં મનીષાબેનને ત્યાં આગળ. આવો આપણે એમની પાસેથી જ જાણીએ કે એમને ભગવાન ગણપતિમાં આસ્થા કેવી રીતે બેઠી, એમની આ વખતની જે થીમ છે એ કઈ છે અને એની જ સાથે સાથે એમના એક્સપિરિયન્સીસ શું રહ્યા છે અને એમને કેટલા વર્ષો થઈ ગયા છે સ્થાપના કરતાં કરતાં. આવો આપણે મનીષાબેન થકી જ જાણીએ એમના એક્સપિરિયન્સીસ અને એમની થીમ વિશે. स्वस्ति श्रीगणनायकं गजमुखं मोरेश्वरं सिद्धिदं बल्लाळं मुरुडं विनायकमहं चिन्तामणिं धेवरं लेण्याद्रिं गिरिजात्मजं सुवरदं विघ्नेश्वरम् ओझरम् ग्रामे रांजण नामके गणपतिः कुर्यात् सदा मङ्गलम्. गणपतये नमः, ॐ गणपतये नमः, ॐ गणपतये नमः, ॐ गणपतये नमः. गणपती बाप्पा मोरया. श्री गणेशा एक दंता तू जगाचा बुद्धिदाता सौख्यकारी विघ्नहर्ता बाप्पा मोरया. तूच माझा पाठी राखा बाप्पा मोरया. बाप्पा मोरया 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 बाप्पा मोरया 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 बाप्पा मोरया 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 बाप्पा मोरया मोरया मोरया. निर्गुण निराकार तू देवा, आरंभ आधार तू देवा. भक्तांच्या हाकेला ये धावूनी, लेकरांना तुझ्या घे सांभाळूनी. शिवसुता ओंकारा विश्वाच्या उद्धारा, पावलो पावली या जगी बालचंद्र पाव आता. पावलो पावली या जगी बालचंद्र. તો આવો આપણે મનીષાબેન પાસેથી જ જાણીએ કે એમની થીમ વિશે, એમની આસ્થા વિશે. તો મનીષાબેન કેમ છો તમે? બસ મજામાં. તો મનીષાબેન તમને કેટલા વર્ષો થઈ ગયા છે સ્થાપના કરતાં કરતાં? આ મારું ફર્સ્ટ યર છે. ફર્સ્ટ યર છે તો પણ આટલી સુંદર સ્થાપના કરી છે. તો મનીષાબેન તમને વિચાર કેવી રીતે આવ્યો કે મારે સ્થાપના કરવું જોઈએ, ભગવાન ગણેશને વિરાજમાન કરવા જોઈએ? ગણપતિ પ્રત્યે મને બહુ જ આસ્થા હતી, એમના પ્રત્યે સારી એવી ભાવના હતી અને એમનાથી સારા કામ સારા થાય છે, વિઘ્ન હરતા છે, સૌના વિઘ્નો હરે છે. મને પણ એમ છે કે મારા જે પણ થોડા ઘણા જે પણ વિઘ્ન છે એ મારા ગણપતિ બાપા અવશ્ય હરી લેશે, એટલા માટે એમને મેં સ્થાપિત કર્યા છે. બહુ જ સુંદર વાત કીધી છે. અમે તો ખાલી એટલું જ ઈચ્છીએ છે કે વિઘ્ન હરતા જે છે તમારા દરેકે દરેક વિઘ્નો હરી લે અને એટલા માટે થઈને જ નેક્સ્ટ યર પણ અમે સૌ તમને ફરીથી મળી શકીએ કે તમે નેક્સ્ટ યર પણ આવો અને સ્થાપના ફરીથી કરો. તો આ વખતની જે તમારી થીમ છે જે જોઈ શકીએ છીએ એ બહુ જ સુંદર છે ને બહુ યુનિક છે. તેનું નામ શું છે અને કેવી રીતે વિચાર આવ્યો? સફેદ એકદમ થીમ છે અમારી અને બસ એ શાંતિનું
પ્રતીક છે. એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે આ દુનિયામાં જગતમાં અમારા ઘરમાં બધે જ શાંતિ સર્વે સ્થાપિત રહે, એ માટે અમે સફેદ થીમ રાખી છે. અને આ જે તમે મંડપ જે છે એ પણ જાતે બનાવ્યો છે, એ કેવી રીતે બનાવવામાં આવ્યો છે? એટલે ઇકો ફ્રેન્ડલી છે આ પણ? હા, ગણપતિ બાપ્પા પણ ઇકો ફ્રેન્ડલી છે અને આ મંડપ બી અમે જાતે જ બનાવ્યો છે. અમારી જે ફર્નિચરની થીમ હતી એનાથી અમે જાતે જ બનાવ્યું છે બધું. ના કોઈ કારીગર છે, ના ઇવેન્ટ મેનેજમેન્ટ છે. બહુ જ સુંદર રીતે તમે કર્યું છે કે આટલી સુંદર ફર્નિચરની થીમ છે જ્યારે જાતે બનાવવામાં આવે છે. ભગવાનનું આ કહી શકાય કે પ્રતીક જ છે અને બહુ જ સુંદર છે કે તમે લોકો વેસ્ટમાંથી બેસ્ટ જ્યારે તમે બનાવો છો ને સિંગલ પર્સન જ્યારે આ વસ્તુ કરીને બતાડે છે કે આખી જે થીમ છે અને ધેટ ટુ ઇકો ફ્રેન્ડલી, કે સાદગીનું પ્રતીક છે એટલા માટે થઈને સફેદ વસ્ત્રો જ્યારે ધારણ કરવામાં આવ્યા છે અને સાદગી છે મૂર્તિનું પ્રતીક છે એટલા માટે થઈને જે સાદગીપૂર્વક અને પીસ એસ્ટાબ્લિશ રહે એટલા માટે થઈને આટલી સુંદર થીમ ડિસાઇડ કરવામાં આવી છે. અને આ થીમ તો એટલી સુંદર છે જ, પણ પ્રથમવાર જ્યારે તમે સ્થાપના કરો છો એની સાથે આસ્થા તો જોડાયેલી હોય જ છે, પણ આટલી સુંદર રીતે વન મેન તરીકે તમે જ્યારે આખું કરો છો અને એ પ્રમાણે પણ આટલી સુંદર થીમ ડિઝાઇન કરવીથી કરીને ડેકોરેશન એ બિરદાવવાનું જ રહ્યું. એટલે બહુ જ સુંદર છે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. અને હું તમને એમ પૂછું કે આટલા વર્ષો દરમિયાન તમે બીજા બધા પંડાલ પણ તમે વિઝિટ કરતા હશો તો તમારા ભગવાનની સાથેના એક્સપિરિયન્સીસ પણ રહ્યા હશે અને એની જ સાથે આપણે દર વર્ષે એમની તરફ એક બે વિશેષ તો મૂકી જ દેતા હોઈએ છીએ. તો એ વિશ જો તમને એવું કે ભગવાન કે તથાસ્તુ, તો મનીષાબેન એવો કયો એક્સપિરિયન્સ તમને રહ્યો છે અને એની જ સાથે સાથે જો ભગવાન કે તથાસ્તુ તેવી કઈ વિશ હશે જે તમે ઈચ્છો છો કે ભગવાન ગણપતિ તમારી ગ્રાન્ટ કરી દે? બસ ગણપતિ બાપ્પા શાંતિ આપે. અમારી વિશ એટલી જ છે કે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે અને અમારા જે પણ ચાહવાવાળા છે, સનરાઈઝના બધા મેમ્બર્સ છે, બધા સુખ અને શાંતિથી રહે. જીવનમાં કોઈના જોડે લડાઈ ઝઘડા ના થાય અને બધા પ્રેમથી રહે. આજે મતભેદ બધાના ચાલી રહ્યા છે એ પણ દૂર થાય, એ માટે અમે ગણપતિ બાપાને ખૂબ અરજ કરીએ છીએ કે અમારા સનરાઈઝમાં, અમારા X1માં, બ્લોકમાં બધાની સાથે હળી મળીને બધા ભેગા થઈને રહીએ. અને એક્સપિરિયન્સીસનો આપણે વાત કરીએ તો એવો કયો એક્સપિરિયન્સ તમને રહ્યો છે? મને એક્સપિરિયન્સમાં એવું છે કે બસ એવું હતું કે નવા ઘરમાં રહેવા જવું અને બાપાની પધરામણી કરીએ તો બાપાએ અમારી વિશ પૂરી કરી. નવા ઘરમાં અમને લાવ્યા છે અને બધા જ નવા ઘરમાં આવ્યા છીએ તો અમારી ભગવાનની ઈચ્છા પૂરી કરે કે અમે આ ઘરમાં બહુ જ આગળ ફળીએ ફૂલીએ અને બધા શાંતિથી હળી મળીને રહીએ. જી, ચોક્કસપણે ભગવાન કહેશે જ તમને તથાસ્તુ. પણ જો આપણે વાત કરીએ સુંદર મજાના ગણપતિ બાપ્પાની તો સાદગીનું પ્રતીક તો છે જ, એની સાથે સાથે આપણે જોઈએ છે કે વ્હાઇટ પોશાક ધારણ કર્યા છે. ફૂલ હાર પણ આપણે જોઈ શકીએ છીએ અને વ્હાઇટ કલરનો જ્યારે તેમણે હાર પણ પહેર્યો છે. એની સાથે સાથે જો આપણે વાત કરીએ તો સુંદર મજાના મંડપથી તેઓ વિરાજમાન છે અને આર્ટિફિશિયલ ફ્લાવર હોય કે પછી હોય રિયલ ફ્લાવર્સ, બધા થકી જે ખુશ્બુ છે એ મહેકી રહી છે. અને એટલા જ માટે થઈને આપણે હંમેશા એ કહેતા હોઈએ છીએ કે ભગવાન ગણેશજી તમે હંમેશા મારા જે વિઘ્નો છે એ દૂર કરજો અને મારી દરેકે દરેક ખુશીઓને તમે પ્રાપ્ત કરજો. એની જ સાથે ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા. करता दुख हरता वार्ता विघ्नाची नुरवी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उटी शेंदुराची कंठी झळके माळ मुक्ता फणाची जय देव जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती श्री मंगल मूर्ती दर्शन मात्रे मने कामना पूर्ती जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती श्री मंगल मूर्ती दर्शन मात्रे मने कामना पूर्ती जय देव जय देव जय देव जय देव. रत्न खचित फरा तुझ गौरी कुमरा चंदनाची ऊटी कुमकुम केशरा हिरे जडित मुकुट शोभतो बरा झुणझुणती नूपुरे चरणी घागरिया जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती श्री मंगल मूर्ती दर्शन मात्रे मने का
वर फणिवर वंदना सरळ सोंड वक्रतुंड त्रिनयना दास रामाचा वाटपा हे सदना संकटी पावावे निर्वाणी रक्षावे सुरवर वंदना जय देव जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति श्री मंगल मूर्ति दर्शन मात्रे मने कामना पूर्ति जय देव जय देव जय देव जय देव सिंदूर लाल चढ़ायो अच्छा गजमुख को दोंदिल लाल बिराजे सुत गौरी हर को हाथ लिए गुड़ लड्डू साईं सुरवर को महिमा कही न जाए लागत हूँ पद को जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव जय देव जय देव अष्टो सिद्धि दासी संकट को बैरी विघ्न विनाशन मंगल मूरत अधिकारी कोटि सूरज प्रकाश ऐसी छवि तेरी गंड स्थल मद मस्तक झूले शशि बिहारी जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव जय देव जय देव બસ તો આવી જ રીતે ભગવાન ગણપતિના આપણે સૌ દર્શન કરતા જ રહીશું અને એટલા જ માટે થઈને આપણને સૌને હંમેશા ગણપતિ દાદા જે છે તે હંમેશા આપણને ખુશીઓનો ભંડારો આપતા હોય છે અને હંમેશા એવું બતાડતા હોય છે કે ભાઈ બસ તું ખાલી કર્મ કર, હું બધું જ તને જે ગમતું હશે એ બધું જ આપીશ. અને એ જ આસ્થાની સાથે તો આવો આવી જ રીતે આપણે નિહાળીએ કોઈક બીજા ઘરે અને જોઈએ કે એમની જે થીમ છે એ કઈ છે અને એમને ગણપતિ દાદાની આસ્થા વિશે શું કહેવું છે. ઘર ઘરના ગણપતિ. ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા.